का इंडिजिनस पीपल है, इस देश का मालिक है। आप लोग नौकर लोग हमारे गांव में बिना इजाजत के कैसे घुसे आप लोग? आपको सर्वे करने का। नमस्कार मित्रों, विडियोમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો ખરેખર આવું સંગઠન દરેક ગામની અંદર, દરેક જિલ્લાની અંદર, દરેક જગ્યા પર હોવું જ જોઈએ। મિત્રો તમે જોઈ શકો છો કે એવી ઘટના ઘટી છે કે ગામ વચ્ચે વન વિભાગ વચ્ચે આ બોલાચાલી થઈ, છેલ્લે મારામારી સુધી પહોંચી ગયા છે। શું છે સમગ્ર મામલો આપણે બધું જાણવાના છે કે કેમ લોકો આ ટોળા વળી ગયા છે અને ફોરેસ્ટરની સામે કેમ આ હામે થઈ ગયા છે, એ વિશે આપણે વાત કરવાના છે। મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે આપણે અવારનવારના વિડીયો જોતા હશે। મિત્રો વાત એવી છે કે ભાઈ વન વિભાગ દ્વારા જમીન સર્વે કરવામાં આવી હતી। ત્યાં આગળ આદિવાસી સમાજ લોકોને ખબર પડતા ત્યાં દોડી આવ્યા હતા, એમની અટકાયત કરી હતી। અટકાયતમાં એવું કહી રહ્યા છે કે તમે કોને પૂછીને ગામમાં આવ્યા છો અને કોઈની પરમિશન લઈને તમે સર્વે કરી રહ્યા છે, આ રીતની વાત થઈ। અને છેલ્લે વાતોમાં મારામારી સુધી પહોંચવાની શક્યતા હતી, પરંતુ જલ્દીથી શાંત કરવામાં આવ્યા અને શાંતિથી વાત કરવામાં આવી કે તમને અમે અપીલ કરીએ છીએ કે અમારી જમીન છે, તમે શાંતિથી અહીંયાથી જાઓ, આ રીતના વાત થઈ હતી। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજ અને ફોરેસ્ટ વચ્ચે થઈ બોલાચાલીમાં મારામારી સુધી પહોંચવાનો સંભાવના હતી। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આદિવાસી સમાજ જે જમીન છે એમને સર્વે કરવામાં આવી હતી, ત્યારે જે મુખ્યાલય છે એમને ખબર પડી કે ભાઈ આ જમીન સર્વે કરી રહ્યા છે, આવનારા દિવસમાં અહીંયા રોડ રસ્તાઓ બની જશે, આ રીતના કોઈ લોકોને એમને જાણ કરી હતી। ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ત્યાં આગળ એમની અટકાયત કરી છે। અટકાયતમાં મારામારી સુધી પહોંચી ગયા છે। જ્યાં મિત્રો ખરેખર આવું સંગઠન દરેક જગ્યા પર હોવું જોઈએ, કેમ કે આવા સંગઠન આપણને ગુજરાતની અંદર ઘણા બધા ઓછા મળે છે। કેમ કે આદિવાસી સમાજ છે એ આવો સંગઠન બનાવી લે, જેથી કરીને કોઈ પણ મુશ્કેલીના પ્રશ્નો હોય એ ઉઠાવતા આપણને મુશ્કેલ ના પડે। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।